પાટણમાં શહેરમાં બની લૂંટવીત મર્ડરની ઘટના આર્થિક સંકળામણ તેમજ બદલાની ભાવનાથી વૃદ્ધ ગોદાવરીબેનની કરાઈ હત્યા. હત્યારો યોગેશ મકવાણા વૃદ્ધ મહિલાનો કૌટુંબિક જમાઈ હતો. યોગેશે વૃદ્ધ મહિલાને ગળે ટૂંપો આપી ઘરમાં રહેલ સોનાના દાગીનાની લૂંટ કરી થયો હતો ફરાર. પાટણના વૃંદાવન બંગલોઝમાં રહેતા ગોદાવરીબેન પરમારની કરાઈ હત્યા. આરોપી પોલીસે મહિલાના ગળામાં તેમજ ઘરમાં રહેલા 5 લાખથી વધુની કરી હતી લૂંટ. પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યોગેશની કરી અટકાયત. પાટણ એલસીબી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી હત્યારાનું પગેરું મેળવ્યું. પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલ 5 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી. આ સમગ્ર ગુનામાં હકીકત એવી છે કે ગઈ તારીખ 6 જૂનના રોજ પાટણ સંખાડી રોડ ઉપર આવેલ વૃંદાવન બંગલોઝમાં વયોવૃદ્ધ ગોદાવરીબેન ગોવિંદભાઈ પરમાર મૃત હાલતમાં મળી આવેલ. સૌપ્રથમ આ ઘટનાના કામે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર કરી અને ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ. પ્રથમથી જ મૃત્યુ વિશે શંકા હોય જેથી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા આ મરણ જનાર જે વૃદ્ધા ગોદાવરીબેન છે તેમનું ગળી દબાવી અને નિર્મમ હત્યા કરવાનું માલુમ પડતા અંતે આમાં પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આમાં કોઈ અજાણ્યા ઈસમે વૃદ્ધાની હત્યા કરેલ હોય ને ગુનો અનડિટેક રહેલ હોય. બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે, પાટણ જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબ, હાર્દિક મકવાણા, એસપી સોલંકી પીએસઆઈની ટીમને આ ગુનો સત્વરે શોધી કાઢવા માટે સૂચના કરતા એલસીબીની અલગ અલગ ટીમો બની અને તેમના ખાસ ભરોસાવાળા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ રિસોર્સ અને એનાલિસિસથી તપાસ કરતા સૌપ્રથમ આ ગુનામાં યોગેશ કુમાર રતિલાલ મકવાણા રહે શિવમ હેરિટેજ સોસાયટી વિસનગર લિંક રોડ મહેસાણાવાળાનો સંડોવાયેલ હોવાના મજબૂત અને પૂરતો પુરાવો પડતા એલસીબીની ટીમે આ ગુનામાં સંડોવાયેલ યોગેશ કુમારને શોધી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરેલ છે અને હાલમાં આ આરોપીને અટક કરી અને બી ડિવિઝન ખાતે આની તપાસ ચાલી રહેલ છે. આ ગુનો કરવા માટે કારણ એવું છે કે મહેસાણાથી હત્યા કરવાના ઈરાદે આ યોગેશ પાટણ નીકળેલો, તેના ઉપર દેવું થઈ ગયેલું, આર્થિક સંકળામણમાં એ હતો અને વધુમાં જે મરણ જનાર ગોદાવરીબેન છે